લીલિયા અમરેલી બ્રેકિંગ લીલિયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડી જતા સિંહનું મોત 2 થી 2.5 વર્ષના સિંહનું કૂવામાં પડી જતા મોત નીપજ્યું। આ અગાઉ પણ આ વિસ્તારમાં માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત નીપજ્યું હતું। ત્યારે ફરી એકવાર ખુલ્લા કૂવામાં સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો। લીલિયા પંથકમાં વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ વન્ય પ્રાણીઓ માટે ચિંતાજનક। અવારનવાર સિંહોના આકસ્મિક મોતથી સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી। લીલિયાના કણકોટ ગામે સિંહના મોતની આ બીજી ઘટનાથી વનવિભાગમાં દોડધામ। નરસિંહના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ક્રાંચ એનિમલ કેર ખાતે ખસેડાયો। સત્વરે તપાસ કરી ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકવામાં આવે તેવી સિંહ પ્રેમીઓની માંગ। જિલ્લાલ આજે એક સિંહનું મોત થયું છે કૂવામાં, શું કહો છો? અમારા માટે જે પ્રાણી પ્રેમીઓ માટે તો દુઃખદ ઘટના કહેવાય કે આવા સરસ મજાની રાષ્ટ્રની સંપત્તિ અમારી નજર સામે બેદરકારીના કારણે અવસાન જાય ત્યારે એક દુઃખદ બાબત છે કે વખતો વખત અમે જંગલ ખાતાને કીધું છે કે ભાઈ કૂવાઓને તમે સુરક્ષિત કરો, બાંધો, ઉપર જાળીઓ લગાવો, પરંતુ સાર્વજનિક કૂવાની અંદર આજે જે કણકોટ લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના પીવાના પાણી માટેનો 20x20નો શેત્રુંજી કાંઠાના કૂવામાં આ સિંહનું અવસાન થયું એ ખરેખર દુઃખદ છે અને જંગલ ખાતાએ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। આવા અનેક કૂવાઓ અવાવરા પડ્યા હોય, ખેડૂતોના કૂવા હોય, સરકાર જો ખરેખર સિંહોની સુરક્ષા કરવા માગતી હોય તો આ તમામને બાંધી દેવા જોઈએ, જાળીથી સુરક્ષિત કરવા જોઈએ અને માનવ વસવાટ અને સિંહો વચ્ચે વખતો વખત ઘર્ષણ થાય છે તો એના માટે મશાણ આપવા જોઈએ અને જંગલી પ્રાણીઓને પણ સુરક્ષિત કરવા માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટનો અભાવ બતાવવામાં આવે છે તો આ બજેટની અંદર ગ્રાન્ટનો સમાવેશ કરી અને ખાસ સિંહોની સુરક્ષા માટે કે વૃહદ ગીર એરિયા કહેવાય, પાલીતાણા ટુ શેત્રુંજી વિસ્તારનો અમારો આ જે પટ્ટો છે વૃહદ ગીર છે તો ખરેખર ગીરના સ્વરૂપમાં જો સ્વીકારવામાં આવતું હોય સરકાર તરફથી તો સુરક્ષાના નામે અહીંયા સિંહોની સુરક્ષાના નામે ઘણું બધું ઘટતું છે એ સત્વરે પૂરતું કરવું જોઈએ ને આવા સિંહ બાળના અવસાન બદલ અમને ખરેખર દુઃખ છે અને વખતો વખત લોકોની અને સાર્વજનિક ક્ષેત્રના માણસોની રજૂઆતને ધ્યાને લઈ અને આવા બનાવ ફરી ન બને એ માટે સરકારે આને માટે આગળ વધવું જોઈએ અને કૂવાઓને સુરક્ષિત કરવા જોઈએ।